આપણે પાછળના વિડીયોમાં જોયું કે હાલમાં આપણે ભગવાન બ્રહ્માજીના 51મા વર્ષમાં 7મા મનુ, જેનું નામ વૈવસ્વત છે, તેના શાસનમાં શ્વેતવર નામના કલ્પમાં 28મું કળિયુગના પહેલા જ દિવસમાં છીએ અને હજુ 4,26,873 વર્ષ કળિયુગને બાકી છે. એટલે કે આ મુજબ જોઈએ તો અત્યારે 2025ની સાલ ચાલી રહી છે. 2025 પ્લસ 4,26,873 બરાબર 4,28,898મી સાલ ચાલતી હશે ત્યારે કળિયુગ પૂરો થાય છે અને પ્રલય થાય છે. આપણે પાછળના વિડીયોમાં 2 વાર પ્રલય જોયો. એકવાર ચતુર્યુગ પૂરો થાય ત્યારે અને બીજી વાર કલ્પ પૂરો થાય ત્યારે. આમ દરેક કલ્પમાં 1000 ચતુર્યુગ હોય છે. તો આપણે આ વાતને એમ સમજીએ કે કળિયુગ પૂરો થાય ત્યારે જ્યારે જે પ્રલય થાય છે તે માત્ર ધરતીનો પ્રલય છે. આ પ્રલય એક સતયુગ જેટલો લાંબો ચાલે છે. એટલે કે ધરતીનો પ્રલય, જે પ્રલયના કારણે બધું નાશ થઈ જાય છે, તેમાંથી ધરતીને સ્ટેબલ થતા અને પછી જીવન લાયક બનાવવામાં એક સતયુગ જેટલો ટાઈમ લાગે છે. અને ત્યારે જીવ જન્મ લે છે. પછી જીવમાં વનસ્પતિ, વૃક્ષ, પશુ પક્ષી, પ્રાણી કે મનુષ્ય કોઈ પણ હોય, તે બધાને ઉત્પન્ન થવા જેટલું વાતાવરણ થતા સતયુગ જેટલો એટલે કે 17,28,000 વર્ષ લાગે છે. આ એક કલ્પના કરો કે જીવન કેટલું અમૂલ્ય છે. અને આવા 1000 ચતુર્યુગ થાય એટલે કે પૃથ્વીનો 1000 વાર પ્રલય થાય ત્યારે ભગવાન બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે અને તેમની નિંદ્રાનો ટાઈમ આવે છે. એટલે કે સમસ્ત બ્રહ્માંડ આરામ કરવાની સ્થિતિમાં આવી જાય છે અને આખા બ્રહ્માંડ એટલે કે બધી ગેલેક્સી, જેમાં આપણી મિલ્કી વે એટલે કે આકાશગંગા ગેલેક્સી પણ સામેલ છે. સાયન્સના હિસાબે આપણા બ્રહ્માંડમાં 2 ટ્રિલિયન કરતા પણ વધારે ગેલેક્સીઓ છે. તે બધાનો એક સાથે વિનાશ થાય છે અને બ્રહ્માંડ શૂન્ય થઈ જાય છે. ત્યારે કોઈ ગ્રહ તારાઓ, અંધારું અંજવાળું કે વાતાવરણ કે સમય અને સ્પેસ પણ રહેતો નથી. તેનો સમાવેશ એક બિંદુમાં થઈ જાય છે અને તે બિંદુનું પણ અસ્તિત્વ રહેતું નથી. અને આ શૂન્ય અવકાશ એક કલ્પ જેટલા સમય સુધી ચાલે છે. ઘણા એવા સવાલો ઉભા થાય છે કે આની પહેલાના ચતુર્યુગોમાં શું હતું? રામ કેટલા થઈ ગયા? કૃષ્ણ કેટલા થઈ ગયા? શું યુગે યુગે આવું જ સેમ થાય છે? તો તે ચતુર્યુગોના સાક્ષી દેવતાઓ છે.
કારણ કે દેવતાઓનો સમય આપણા સમય કરતા ધીમો ચાલે છે. પરંતુ દેવતાઓને એવો સવાલ પૂછીએ કે એક કલ્પ પહેલા શું હતું, કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલા શું હતું, તો તેનો જવાબ તેમની પાસે નથી. કારણ કે કલ્પના અંતે બધું શૂન્ય થઈ ગયું હતું. જ્ઞાન, નોલેજ, સ્પેસ, સમય બધું શૂન્ય. બધું રિન્યુ કરવામાં આવે છે, મતલબ ફોર્મેટ લાગી જાય છે. તો તેના સાક્ષી ભગવાન બ્રહ્માજી પોતે. આવું બ્રહ્માજીનું એક 100 વર્ષનું આયુષ્ય. પછી તેમનો પણ સમય પૂરો થાય છે અને તે તેમના આયુષ્ય પછી ક્ષીરસાગરવાસી ભગવાન વિષ્ણુની નાભીમાં લીન થઈ જાય છે. અને ત્યારે ભગવાન વિષ્ણુજીનો એક દિવસ પૂરો થાય છે. અને પછી બીજા બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. આવી જ રીતે ધર્મગ્રંથો અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ શ્વાસ છોડે છે ત્યારે તેમના શરીરના પ્રત્યેક છિદ્રમાંથી એક બ્રહ્માંડ નીકળે છે. એટલે કે અસંખ્ય બ્રહ્માંડ. અને જ્યારે તેઓ શ્વાસ લે છે તો તે બધા બ્રહ્માંડ પાછા તેમના શ્વાસમાં વિલય થાય છે. આ બ્રહ્માંડનું ચક્ર અનાદિ અને અનંત છે, જ્યાં ઉત્પન્ન થાય છે અને પાછા તેમાં સમાઈ જાય છે. બૌદ્ધ ધર્મની શરૂઆતની પાલી ભાષા, તેમનો સૌથી પ્રાચીન ગ્રંથ સૂત નિપાત, આમાં આ કલ્પનો ઉલ્લેખ છે. એક ભિક્ષુક બુદ્ધ ભગવાનને પૂછે છે કે હે ભગવાન, આ કલ્પ કેટલો હોય? ત્યારે બુદ્ધ ભગવાન તેમને સરળ ભાષામાં સમજાવે છે કે હે ભિક્ષુક, 12 કિલોમીટર જેટલી ઊંચી અને 12 કિલોમીટર જેટલી પહોળી કોઈ ઠોસ ચટ્ટાન એટલે કે પાકો પહાડ, જેને કોઈ મનુષ્ય અત્યંત કોમળ કપડાનો ટુકડો લે અને તેનાથી 100 વર્ષમાં માત્ર એક વાર થોડો કમતો સ્પર્શ કરે અને તે ચટ્ટાન ઘસાઈને મગના દાણા જેવો થઈ જાય, તો તે સમય પણ કલ્પ જેટલો થતો નથી. બીજું ઉદાહરણ બુદ્ધ ભગવાન દે છે કે હે ભિક્ષુક, એક વિશાળ ખાલી પાત્ર જે 25 કિલોમીટર લાંબુ, 25 કિલોમીટર પહોળું અને 25 કિલોમીટર ઊંડું હોય, તેમાં દરેક 100 વર્ષમાં માત્ર એક વાર એક રાઈનો દાણો નાખવાથી તે પાત્ર કલ્પ પૂરો થતા પહેલા જ ભરાઈ જશે. એકવાર જ્યારે થોડાક ભિક્ષુકોએ જાણવા માંગ્યું કે અત્યાર સુધીમાં કેટલા કલ્પો વીતી ગયા છે, ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે હે ભિક્ષુકો, જ્યારે તમે ગંગા નદીની જ્યાંથી તે શરૂ થાય છે અને બંગાળની ખાડીમાં પૂરી થાય છે ત્યાં સુધી તેના ઊંડાણમાં રેતીના કણોની
કુલ સંખ્યાઓની ગણતરી કરો તો પણ તે સંખ્યા અત્યાર સુધી વીતેલા કલ્પો કરતા પણ ઓછી હશે.